હાલ જોઈએ તો આજે 30 જુલાઈ અને ગુરુવારનો દિવસ છે. આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો અનેક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે. બંગાળની ખાડીની એક મોટી વરસાદી સિસ્ટમ અત્યારે સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે. ત્યારે હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે. અને હવામાન વિભાગે આજે નવી આગાહી જાહેર કરતા અનેક વિસ્તારો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં બંગાળની ખાડી અને અરબ સાગરને લઈને મહત્વની અપડેટ આપી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આવતીકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ અને સિસ્ટમને લઈને શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગની આગાહી વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ જોઈએ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સક્રિય થયેલું ચોમાસું થોડા સમય માટે થંભી ગયું હતું. જો કે ફરી એ સક્રિય થાય તેવા સંકેતો છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડે તેવું અનુમાન છે. ત્યારે ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 3 થી 4 દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કે સામાન્યથી વધુ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર જો વરસાદી મજબૂત સિસ્ટમ તેના નિર્ધારિત સમય અને સ્થળ તરફ આગળ વધતી રહી તો આવનારા દિવસોમાં ગુજરાતમાં અતિ ભારેથી લઈને અત્યંત ભારે વરસાદની પ્રબળ શક્યતાઓ છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને પગલે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે તમામ જિલ્લાઓના મામલતદાર, ડિઝાસ્ટર અને કલેક્ટરશ્રીઓને સુરક્ષાત્મક પગલાં લેવા માટે આદેશ આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજરોજ એટલે કે 30 જુલાઈથી રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે તો અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને આજે 30 જુલાઈના રોજ સુરત સહિત 8 જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલે એટલે કે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા 24 કલાકમાં 50 તાલુકાઓમાં 1 મીમીથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 ઇંચ અને મહીસાગરના લુણાવાડામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. હવે ગુજરાત હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો ગુજરાતમાં આગામી કેટલાક કલાકોમાં વરસાદનું જોર વધશે. એટલે કે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ છે. જેના કારણે 30 જુલાઈના રોજ એટલે કે આજે રાજ્યના દાહોદ, પંચમહાલ, વડોદરા અને ભરૂચમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત નર્મદા, તાપી, ડાંગ, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન છે. ત્યારબાદ 31 જુલાઈ એટલે કે આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડી શકે છે. અને તેમજ ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. આ ઉપરાંત જોઈએ તો બનાસકાંઠા, વાવથરા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે. આ સિવાય કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં વરસાદી સિસ્ટમને લઈ અને બંગાળની ખાડી અને અરબ સાગરને લઈ શું કહ્યું છે આવો જાણીએ. અરબ સાગર ખૂબ સક્રિય છે. હવે એનું કારણ છે, જો પેલી વાત તો કે આઈઓડી અત્યારે પોઝિટિવ ફેઝમાં આવી ચુક્યું છે, ઇન્ડિયન ઓશન ડિપોલ.
ભલે જેટલો પણ અલ્નીનો સ્ટ્રોંગ થતો જાય છે એટલો આયોડી પણ સામે સ્ટ્રોંગ થાય છે. હવે અલ્નીનો છે એ તો જુલાઈ મહિનામાં જ આમ તો અલ્નીનો રચાઈ ગયો હતો, 2.5 ડિગ્રી તાપમાન ઊંચું ગયું. હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વધુ સ્ટ્રોંગ થવાનો છે અલ્નીનો. એટલે સામાન્ય રીતે એવું હોય કે અલ્નીનો બહુ સ્ટ્રોંગ થાય તો એશિયાના દેશો જે છે એમાં દક્ષિણ એશિયાઈ દેશો છે આમાં ચોમાસું નબળું પડી જતું હોય. પણ અત્યારે આયોડી છે એટલો ફૂલ પોઝિટિવ છે કે જેને કારણે હવે આપણે અલ્નીનોની બહુ અસર પડવાની નથી અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારા વરસાદ થવાના છે, ભલે અલ્નીનો હજી વધુ સ્ટ્રોંગ થાય. હવે અત્યારે જોવા જઈએ તો આયોડીને કારણે અરબ સાગર છે એ સક્રિય છે, જેથી કરીને અમે તો વારંવાર કહી રહ્યા છીએ કે હમણાં કોઈ મિત્રોએ જુલાઈ અને ઓગસ્ટમાં અરબ સાગર એટલો સક્રિય છે કે માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવો. પ્રવાસી મિત્રો દરિયાકાંઠે ફરવા જતા હોય તો પણ આપના માધ્યમથી અપીલ છે કે દરિયાથી દૂર રહેવું. ઊંચા મોજા પણ અત્યારે ઉછળે છે અને હજુ પણ ઊંચા મોજા ઉછળવાની સંભાવના હોય. એટલે અરબ સાગર સક્રિય છે, બંગાળની ખાડી છે એમાં પણ સિસ્ટમો બની રહી છે. બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પણ ગુજરાત સુધી પહોંચે છે તો એનો શિયર ઝોન અરબ સાગરમાં લંબાય તો અરબ સાગરને કારણે સિસ્ટમ છે ને એ સ્ટ્રોંગ બને છે. જો પાછલા અઠવાડિયે જે વસ્તુ બની છે એમાં પણ અરબ સાગરનો રોલ બહુ મહત્વનો રહ્યો છે. એ સિસ્ટમ દક્ષિણ રાજસ્થાન ઉપર હતી, ગુજરાત ઉપર તો આવી નથી. દક્ષિણ રાજસ્થાન ઉપર સિસ્ટમ હતી પણ એના આઉટર ક્લાઉડ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર હતા અને એનો શિયર ઝોન છે એ અરબ સાગર સુધી લંબાયો. એટલે અરબ સાગર અત્યારે સક્રિય છે, એટલે અરબ સાગરે એને સંપૂર્ણપણે ભેજ સપ્લાય કરવાનું કામ કર્યું. એટલે એક પ્રકારે અરબ સાગરે પાણી સપ્લાય કરવાનું કામ કર્યું અને એના કારણે સતત 4 દિવસ સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોડી નાખ્યા, ત્યાં ખૂબ વરસાદ જોવા મળ્યા. એટલે અરબ સાગર અત્યારે સક્રિય છે, બંગાળની ખાડી પણ સક્રિય છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી. અને આગાહી પ્રમાણે જોઈએ તો આજથી જ રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે. આજ રાતથી જ અનેક વિસ્તારોમાં છે સારો એવો વરસાદ પડી શકે છે. ખાસ કરીને આવતીકાલે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.